મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રભુના પવિત્ર ગુણોને આપણે યાદ કરીએ છીએ અને શાસ્ત્રમાં પવિત્ર ગુણો વિશેની જે વાત લખેલી છે એ આપણે પ્રભુના વચનોથી જોઈએ છીએ. એટલા માટે આજે સવારે પણ જે વાતો છે એ તો એ છે કે 19મો અધ્યાય અને 14મું વચન, આકાશના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને કહે છે કે તેની પાછળ પાછળ ચાલ્યા. આ શ્વેત ઘોડા પર સવાર થયેલા ઉજળા તથા શુદ્ધ બારીક વસ્ત્રો પહેરેલા કોણ છે? એ તો પવિત્ર દૂતોની ફોજ છે કે જે સતત પ્રભુની સાથે રહે છે. અને એટલે આકાશના સૈન્ય એવું નામ આપવામાં આવ્યું છે. પવિત્ર દૂતો, પવિત્ર હાજરી સતત ખ્રિસ્તની સાથે હોય છે. અને ખ્રિસ્તની મહિમાવંત અવસ્થામાં જેમ દૂતો તેને આધીન રહેતા હતા, એમ જેમ દૂતો ખ્રિસ્તને આધીન રહેતા હતા તેમ. એટલા માટે માથીની સુવાર્તા 4 અધ્યાય 11મા વચનમાં જ્યારે પ્રભુનું પરીક્ષણ પૂરું થયું પછી શૈતાન તેને મૂકીને જાય છે અને દૂતો તેની સેવા કરે છે. દૂતો ખ્રિસ્તની સાથે રહીને એને હિંમત આપે છે, એની સેવા કરે છે. અને એટલે પરીક્ષણ સમયે દેવના દૂતો આપણી સાથે હોય છે. માથીની સુવાર્તા 16મો અધ્યાય 27મું વચન, પ્રભુ જ્યારે પોતાના બાપના મહિમાવંત સહિત આવશે ત્યારે કહે છે કે દૂતો પણ સાથે હશે, દૂતોની ફોજ પણ જોડે હશે. હેબ્રીઓનો પત્ર 1 અને 6, જ્યારે તે પ્રથમ જનિતોને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે કે દેવના સર્વદૂતો તેનું ભજન કરો. પ્રથમ જનિતો જગત પર પૃથ્વી પર આવે છે ત્યારે ઈશ્વરનું ભજન કરે છે. અને એટલે જ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે કહે છે કે પવિત્ર દૂતોએ, સ્વર્ગીય દૂતોની ફોજ ઉતરી આવી અને એમણે ઈશ્વરનું ભજન અને આરાધના કરી. પ્રકટીકરણ 5 અને 11, રાજ્યસન ઉપર પ્રાણીઓના તથા વડીલોની આસપાસ મેં ઘણા દૂતોની વાણી સાંભળી. તેઓની ગણતરી તો લાખો લાખ અને હજારો હજાર હતી. તેઓની ગણતરી લાખો લાખ, હજારો હજાર પવિત્ર દૂતોની ગણતરી ત્યાં કરવામાં આવેલી છે. માથીની સુવાર્તા 26મો અધ્યાય 53મું વચન સુધી એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતાં વધારે ફોજ મોકલી આપે છે કે નહીં? પ્રભુ કહે છે કે હું મારા બાપને ખાલી વિનંતી જ કરું અને 12 ફોજોથી વધારે ફોજ એ દૂતોની મોકલી દે છે કે નહીં? એટલે કે આકાશના સૈન્ય જે શ્વેત ઘોડા પર સવાર થઈને શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેની પાછળ પાછળ ચાલ્યા, એ તો આ પવિત્ર દૂતોની ફોજ છે. એ કોણ છે? પવિત્ર દૂતોની ફોજ કે જે સતત આપણને હિંમત દોરવણી આપે છે. સતત પ્રભુ ઈસુની જોડે પણ એ પવિત્ર દૂતોની ફોજ રહી છે. અને જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે દૂતોની ફોજ સહિત પ્રગટ થશે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો, તમારું સામર્થ્ય અમને આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.